હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. હવે પછી નક્ષ સાથે વાત કરતો હતો કે આજે સ્કૂલમાં શું કરવાનું છે. સ્કૂલે જઈને તો નક્ષ મને બધું સમજાવતો હતો. પપ્પા આજે મારે આ ભણવાનું છે, પેલું કરવાનું છે. બસ આવી બધી વાર્તાઓ કરીને નક્ષની બસ આવી ગઈ. ચલો નક્ષને બાબા છે. પછી આપણે આવી ગયા હતા સોસાયટીની અંદર. હવે જઈશું આપણે ઘરે જઈને ફ્રેશ થઈને આપણે નવા સ્ટાર્ટઅપ જોબ છોડી દીધી છે એટલે હવે આપણે નવા સ્ટાર્ટઅપની શરૂઆત કરવાની છે. નવા સ્ટાર્ટઅપમાં આગળ તમે જોતા જાઓ મારું શું નવું સ્ટાર્ટઅપ છે એ હું તમને આગળની સ્ટોરીમાં જરૂર કહીશ. હાલ થોડુંક સસ્પેન્સ રાખો આમાં. આપણે આગળ જાણીએ કે આપણે શું બિઝનેસ કરવાના છીએ, કારણ કે આપણને તો ગાડી જોતા સિવાય બીજું કંઈ આવડતું નથી, પણ કરીએ આપણે કંઈક સ્ટાર્ટઅપ એના વિશે. આપણે થઈ ગયા હતા નહીં ધોઈને તૈયાર. દુર્ગેશનો ફોન આવી ગયો હતો, કૌશિકભાઈ નીચે આવી જાઓ, હું તમને લેવા આવું, કારણ કે મારું બાઇક હતું ઓફિસ ઉપર, કારણ કે વસ્ત્રાલમાં જોરદાર કાલે વરસાદ હતો તો મારું બાઇક ઓફિસે જ હતું. અડધો કલાક વેઇટ કર્યા પછી હજી દુર્ગેશભાઈ આવ્યા નહોતા. એમનું એક્ટિવા થઈ ગયું હતું. 1 કલાક રાહ જોયા પછી પણ દુર્ગેશભાઈ હજી આવ્યા નહોતા. આપણે કર્યો દુર્ગેશને ફોન. દુર્ગેશને એવું કહેવું છે કે ભાઈ એક્ટિવા થઈ ગયું છે બંધ, હું લઈ જઉં છું એને ગેરેજમાં, થોડીક ટાઈમ લાગશે કૌશિકભાઈ. હાલ હવે ચા બાપી દુર્ગેશભાઈ આવી ગયા. ચલો હવે આપણે અહીંથી નીકળશું ઓફિસ. આજે તો ગેરેજવાળાઓને ચાંદી છે, કારણ કે વરસાદના કારણે 2 વ્હીલ અને 4 વ્હીલમાં કાલે બહુ બધી ગાડીઓમાં પાણી ઘૂસી જતા આ બધી ગાડીઓ બંધ હાલતમાં થઈ ગઈ છે. આપણે પહોંચી ગયા હતા રિંગ રોડ ઉપર. પછી લીધી આપણે ચા પીતા આપણે દુર્ગેશભાઈને ક્લાયન્ટ સાથે વાત ચાલુ હતી ગાડી ઇન્સ્પેક્શન માટેની, તો આપણે એ ડિસ્કસ કરી ફોનમાં સ્પીકર ઉપર વાત કરીને. ચા પીતા કસ્ટમર સાથે વાત કરીને આપણે આવી ગયા હતા ઓફિસે. હવે આજનું શિડ્યુલ નક્કી કરી લઈએ શું કરવાનું છે. પછી વાગી ગયો તો 1. આપણે નીકળી ગયા ઘરે જમવા જવા માટે. ચલો જમવામાં આજે દાળ ભાત શાક રોટલી પાપડ છાશ ને ગોળ અથાણું. ચલો જમીને આપણે નીકળી ગયા હતા ઓફિસ જવા માટે. ત્યાં તો સામેથી નક્ષભાઈ મળી ગયા. નક્ષભાઈ સ્કૂલેથી આવી ગયા હતા. ચલો હવે 3 દિવસ એમને રજા છે એટલે નક્ષુભાઈ કરશે મજા. ચલો વાગી ગયા હતા 6. આપણે નીકળી ગયા હતા પટેલ ખમણ હાઉસ કર્ણાવતી ચોકડી ખમણ ખાવા. પછી આપણે આવી ગયા હતા ઘરે આવીને વિચારવા માંડ્યા શું કરું. મસ્ત વાતાવરણ હતું, વરસાદી વાતાવરણ હતું. આજે થઈ ગઈ હતી ઈચ્છા આપણને અલખના હોટલે જવાની નિકોલ. ત્યાં મસ્ત ગરમા ગરમ કુંભણિયા ભજીયા, મેથીના ભજીયા, ગોટા, ઢોકળા નાસ્તો કરવાની મજા આવશે. ચલો હવે વિચારી રહ્યો છું કે ક્યારે નીકળશું. ઓલમોસ્ટ 8:30 વાગી ગયા છે, તો જોઈએ હવે ક્યારે નીકળીએ છીએ આપણે. મારી દીધું પછી હું છે ને ચડીને ટીકી કરી ગયો અને પછી આપણે નીકળી ગયા હતા નિકોલ જવા માટે અલખના હોટલે. ત્યાં જઈને આપણે કરીશું મજા મસ્તી ફ્રેન્ડ સાથે. ચલો બાય. આપણે પહોંચી ગયા હતા નિકોલ 4 રસ્તા ઉપર. ટ્રાફિક હતું જોરદાર. ગરમા ગરમ ભજીયા ખાવાની મજા આવી ગઈ. ફ્રેન્ચ ફ્રાય જોરદાર મજા આવી ગઈ. ઢોકળા. આ નકશું કંઈક લઈને આવ્યો હતો. શું લઈને આવ્યો મને ખબર ના પડી, પણ ચોકલેટ વાળું હતું. ચલો આજનો દિવસ નક્ષભાઈએ બહુ મજા કરી, બહુ મજા આવી. કાલે સવારમાં વહેલા ઉઠીને એક ગાડીની ડિલિવરી લેવાની છે. ચલો ગુડ બાય.